ભાવનગર ખેડૂતવાસમાં કૌટુંબિક ભાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। નશાની હાલતમાં આવી પિતરાઈ ભાઈ સહિત મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવને પગલે હોસ્પિટલ ખાતે લોકો દોડી આવ્યા હતા। ભાવનગરમાં છાશવારે હત્યા, લૂંટ, ચોરી અને હુમલાઓની ઘટના પ્રકાશમાં આવતી હોય છે અને ભાવનગર પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે ભાવનગરના ખેડૂતવાસમાં આવો જ એક હુમલાની બનાવ સામે આવ્યો છે, જ્યાં ભાવનગર ખેડૂતવાસમાં કૌટુંબિક ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ખેડૂતવાસમાં આવેલા સૂર્યા ચોકમાં બનાવ બન્યો હતો, જ્યાં નશાની હાલતમાં આવી પિતરાઈ ભાઈ સહિત મહિલા ઉપર જીવ હુમલો કરવામાં આવ્યો હતો। નશાની હાલતમાં આવી છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ લોકોને થતા લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે પણ હોસ્પિટલ ખાતે જઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। બેન, કયા વિસ્તારમાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? અમે ખેડૂવા સૂર્યા ચોકમાં રહી છે। શું બનાવ બન્યો હતો? અમે કામ આ દીકરી અગાસીમાં ઉવા ચડ્યા તો પીને આવ્યો ને છરી લઈને આવ્યો ને મારી મમ્મીને એમ કીધું કે તું મારું લેણું ભરી દે કે મારી મમ્મી એમ કીધું કે મારી પાસે પૈસા નથી તો મારી મમ્મીને પેલા ઊંધી છરી હાથમાં મારી લીધી। પછી હું ગઈ, મેં કીધું કે તું મારમાં તો મને આટલો ખેંચીને તે મને મારવા માંડ્યો, આમ કપડાનું બધું ખેંચવા માંડ્યો, પછી મારવા માંડ્યો। પછી મારી બેન છેલ્લી છે ને એ આવી કે તું રહેવા દે કે તમને બધાને મારવા દોડ્યો તો મારો ભાઈ આવ્યો તો મારા ભાઈને શરીરથી બે ભાઈઓ મારવા માંડ્યા। પછી મારા ભાઈને નેહે દોડ્યા અને એમને ત્રણે મા દીકરીને ઈટડા ને એવું બધું માર્યું। મારી મમ્મીને એક ઊંધી છરી મારેલી છે। મારવા વાળું વ્યક્તિ કોણ હતા ને એમના નામ શું છે? એકનું નામ રાઠોડ અજય કિસ્મતભાઈ છે અને એકનું નામ આકાશ કિસ્મતભાઈ રાઠોડ છે। એકનું નામ ઉર્ફે માધો છે ને એકનું નામ ગાંડો છે। એ બે ભાઈ છે ને પીને આવ્યા અને પૈસા કહેતા હતા કે અમને પૈસા આપો તેમ ના પાડે ને એમાં મારા ભાઈને શરીર માર્યા। આ મારવા વાળા છે એ કોણ છે? એ બે મારા હગા દાદાના છોકરા જ છે, પડખેવાળા જ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।